લાસ્ટ લેક્ચરમાં આપણે તમને આયોનિક રેડિયસ અને એટોમિક રેડિયસ લર્ન કરાવ્યું હતું. હવે આ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટીની થિયરી અને કેટલાક એમસીક્યુ રિલેટેડ ક્વેશ્ચન છે આપણે જોવા છે. સો પહેલા આપણે જોઈએ થિયરીનો ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. હવે નામ જ એવું કહે છે, જો ઇલેક્ટ્રોનેગેટિવ. હવે ઇલેક્ટ્રોનેગેટિવ કોણ હોય? સો જનરલી ઇલેક્ટ્રોનેગેટિવ હોય નોન મેટલ હોય, બરાબર? કારણ કે નોન મેટલ છે એ જનરલી પોતે ઇલેક્ટ્રોન શું કરે? ગેઇન કરે અને નેગેટિવલી ચાર્જડ આયન આપે આપણને. સો ઇલેક્ટ્રોનેગેટિવ છે, નેગેટિવિટી કોણ હશે? નોન મેટલ આપે. એટલે ડાયરેક્ટ નોન મેટલ સાથે સીધું રિલેટિવ છે. હવે ઇલેક્ટ્રોનેગેટિવિટી શું હોય? કે જ્યારે કોઈ પણ મેટલ હોય એની અંદર કોવેલેન્ટ બોન્ડ, જે 2 ઓર મોર એટમ વચ્ચે કોવેલેન્ટ બોન્ડ બન્યો હોય, ત્યારે જેની પાસે લોન પેર વધારે હોય, કે જે ઇલેક્ટ્રોનના પાર્ટિસિપેશનમાં ભાગ ન લેતી એવી ઇલેક્ટ્રોનની પેર વધારે હોય, ઈ ઇલેક્ટ્રોનની પેર હોય, ઈ લોઅર ઇલેક્ટ્રોનની પેર હોય, એને પોતાના તરફ શું કરે? એટ્રેક્ટ કરે. સો એ એટ્રેક્ટ કરે ત્યારનું જે એટ્રેક્શન ઓફ ફોર્સ હોય, એ એટ્રેક્શન ઓફ ફોર્સ શું છે આપણી માટે? ઇલેક્ટ્રોનેગેટિવિટી. સો કોવેલેન્ટ બોન્ડ બનતો હોય એની અંદર ઇલેક્ટ્રોનનું જે પેર હોય, એ જેની પાસે લોઅર ઇલેક્ટ્રોન પેર હોય એને પોતાના તરફ શું કરે? એટ્રેક્ટ કરે. સો એ જે એટ્રેક્શન ઓફ ફોર્સ છે, એ એટ્રેક્શન ઓફ ફોર્સ છે શું છે આપણી માટે? ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, બરાબર? સો આયોનાઇઝેશન એન્થાલ્પી or electron gain enthalpy, આયોનાઇઝેશન એન્થાલ્પી or electron gain enthalpy છે, એના આપણને વેલ્યુ મળી શકે, બરાબર? સો એ આપણા માટે એની વેલ્યુ છે એ મળી શકે, બરાબર? બટ તમને ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, બરાબર, એની વેલ્યુ મળતી નથી. તો અમારે શું કરવું પડે? એની સાથે રિલેટિવ એની રિલેશન લેવો પડે. સો આપણે શું કરવું પડે? કે આપણને ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે, આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે, એની આપણને શું થાય? વેલ્યુ મળે છે. તો આપણે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ફાઇન્ડ કરવા માટે કોઈને સ્ટાન્ડર્ડ તરીકે લેવું પડે. અલગ અલગ સ્ટાન્ડર્ડ માટેના છે એ મેઝરમેન્ટ આપ્યા. સો એ મેઝરમેન્ટ છે એ અલગ અલગ સાયન્ટિસ્ટે આપ્યા. ડિફરન્ટ સાયન્ટિસ્ટ ગીવ મેઝરમેન્ટ ટુ for electronegativity theory. So first છે મુલિકન જાફે. સો મુલિકન જાફે ગેવ ઇલેક્ટ્રોનેગેટિવિટી માટે એણે પોતે એક મેઝરમેન્ટ આપ્યું. એવી રીતે બીજું મેઝરમેન્ટ છે ઓલ રેડ રોચોવ નામના સાયન્ટિસ્ટે પણ મેઝરમેન્ટ આપ્યું. આ બધાના ફોર્મ્યુલા હોય 0.208 √AB. આના માટે પણ છે, XM or XP પોલર માટે છે. પણ આપણે જ્યારે આખી થિયરી કમ્પ્લીટ કરીએ ત્યારે એક્સ્ટ્રા થિયરીમાં આપણે લર્ન કરશું. એટલે એક્સ્ટ્રા થિયરી જ્યારે ભણશું ત્યારે આપણે એમાં જોશું કે અલગ અલગ રીતે કઈ આવે. એક સિમ્પલ મેથડ છે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ફાઇન્ડ કરવી હોય, સો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇક્વલ ટુ આયોનાઇઝેશન એન્થાલ્પી ઓર ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ઓર ઇલેક્ટ્રોન એફિનિટી પણ એને કહેવાય, ડિવાઇડેડ બાય 2. સો આપણને એમાંથી શું મળે? ઇલેક્ટ્રોનેગેટિવિટી મળે. એક આવું પણ છે. અધર સાયન્ટિસ્ટ નેમ ઇઝ પાઉલિંગ. પાઉલિંગ ગેવ મેઝરમેન્ટ ફોર ઇલેક્ટ્રોનેગેટિવિટી. એ બહુ પોપ્યુલર મેઝરમેન્ટ છે અને એનો જ યુઝ આપણે જનરલી કરીએ છીએ. બાકીના બંને મેઝરમેન્ટ છે એમાં કોઈને કોઈ ડિફેક્ટ આવી, કોઈને કોઈ એની અંદર મેઝરમેન્ટમાં કઈ જે એની વેલ્યુ હોય એમાં કોઈ સિમિલારિટી ન આવી, એટલે એ બહુ પોપ્યુલર નથી. સો પાઉલિંગ મેઝરમેન્ટ છે એ મોસ્ટ પોપ્યુલર મેઝરમેન્ટ ફોર ઇલેક્ટ્રોનેગેટિવિટી. સો પાઉલિંગ મેઝરમેન્ટમાં શું હતું? એણે લિથિયમ એલિમેન્ટ છે એને સ્ટાન્ડર્ડ કર્યું અને એની વેલ્યુ જે છે એ કેટલી લીધી? 1. એટલે ફોર લિથિયમ એણે 1 લીધું અને ફ્લોરિન છે એની વેલ્યુ આવી 4. સો મલ્ટીપ્લાઇડ બાય 4. એટલે લિથિયમ છે એના કરતા ફ્લોરિન છે એ 4 ટાઈમ્સ બેટર છે, એ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ થાય, બરાબર?
ફ્લોરિન છે એ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ઇન અ હોલ પીરિયોડિક ટેબલ. આવો જે ક્વેશ્ચન છે એ ટોટલ ડિફરન્ટ એક્ઝામમાં 13 ટાઈમ્સ છે એ પૂછાયેલો છે. બરાબર. કયું એવું ગ્રુપ છે, બરાબર, એટલે કઈ એવી આપણી માટે ગ્રુપ છે એની અંદર આ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ આવે. બરાબર. એ એલિમેન્ટ નું નેમ શું છે, એ એલિમેન્ટ છે એ જે નેગેટિવ છે એનું વેલ્યુ શું છે. સો આવા ડિફરન્ટ એમસીક્યુ છે એ અલગ ડિફરન્ટ 13 એક્ઝામમાં પૂછાયેલા. ફ્લોરિન એઝ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ નેગેટિવિટી અને એની વેલ્યુ છે એ કેટલી છે, 4 છે. ઓકે. હવે તમે રો માં જાઓ છો અને ગ્રુપમાં આવો છો, શું ડિફરન્ટ થાય? સો રો માં જશો તમે લેફ્ટ ટુ રાઈટ, સો મેટલનું કેરેક્ટર છે એ ડિક્રીઝ થાય અને નોન મેટલનું કેરેક્ટર શું થશે, ઇન્ક્રીઝ થશે. સો મેટલનું કેરેક્ટર ડિક્રીઝ થશે અને નોન મેટલનું કેરેક્ટર છે એ ઇન્ક્રીઝ થાય. સો ઇલેક્ટ્રોન ગેઇન છે, ઇલેક્ટ્રોન લોસ કરવાની પોસિબિલિટીની બદલે ઇલેક્ટ્રોન ગેઇન કરવાની પોસિબિલિટી વધે. સો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ શું થશે, ઇન્ક્રીઝ થાય. ઓકે. ઓર તમે અહીંયા ગ્રુપની અંદર અપ થી ડાઉન સાઈડ આવશો તો ગ્રુપમાં તમે અપ થી ડાઉન સાઈડ આવશો, સો શું થશે, મેટલનું કેરેક્ટર છે એ ઇન્ક્રીઝ થાય. સો મેટલનું કેરેક્ટર ઇન્ક્રીઝ થાય, સો મેટલ છે ઇલેક્ટ્રોન તો લોસ કરે. ઇલેક્ટ્રોન લોસ કરશે એટલે આની ઇલેક્ટ્રોન નેગેટિવિટીની બદલે ઇલેક્ટ્રો પોઝિટિવિટી ગેઇન થાય. તો આપણે અહીંયા એની ઇલેક્ટ્રો પોઝિટિવિટી ગેઇન થશે, બટ ઇલેક્ટ્રો નેગેટિવિટી છે એ આપણા માટે શું થશે, ડિક્રીઝ થશે. બરાબર. સો તમે રો ની અંદર આગળ જશો, બરાબર, તો એ તમારા માટે ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થશે, ઇન્ક્રીઝ થશે, કારણ કે મેટલનું કેરેક્ટર ડિક્રીઝ થશે, નોન મેટલનું કેરેક્ટર ઇન્ક્રીઝ થશે, ઇલેક્ટ્રોન ગેઇનની પોસિબિલિટી છે વધશે. ઓર તમે ગ્રુપમાં અપ થી ડાઉન સાઈડ આવશો તો મેટલ છે એનું કેરેક્ટર ઇન્ક્રીઝ થશે, ઇલેક્ટ્રો પોઝિટિવિટી ઇન્ક્રીઝ થશે અને ઇલેક્ટ્રો નેગેટિવિટી જે છે એ આપણા માટે શું થશે, ડિક્રીઝ થશે. ઓકે. આ બધા ડિફરન્ટ એલિમેન્ટ માટે આપણને ઇલેક્ટ્રોનેગેટિવિટીની વેલ્યુ આપેલી છે, તો આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટીની જે વેલ્યુ હોય એને આપણે યાદ રાખવાની જ છે, મસ્ટ યાદ રાખવી પડશે, ફરજિયાત યાદ રાખવી પડશે. તો જો તમને બહુ ઈઝી રીતે હું તમને યાદ રખાવું છું, બધાને ઈઝી રીતે યાદ રહી જ જાય છે, તમને રહી જશે. સો આ 1 છે, ફ્લોરિન માટે 4 છે, બધામાં 0.5 થી ઇન્ક્રીઝ થાય, 1.5, 2, 2.5, 3, 3.5 અને 4. તમને એવો ક્વેશ્ચન થાય કે શું સર આ ઇલેક્ટ્રોનેગેટિવિટીની વેલ્યુ છે એ અપડાઉન થાય? યસ, અપડાઉન થાય. તમે કયા મેટલ સાથે એને જોડો છો, આ તો શું છે, એની પોતાની પર્સનલ વેલ્યુ છે. પણ જ્યારે તમે એને મોર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ કે લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે એની સાથે તમે કમ્બાઈન કરો છો, એટલે એ પોતે આયોનિક બોન્ડ બનાવે છે કે એ પોતે પોલર કોવેલન્ટ બોન્ડ બનાવે કે કોવેલન્ટ બોન્ડ બનાવે, તો એનાથી શું થાય, એના બોન્ડિંગની અંદર શું થાય, ડિફરન્સ આવે. સો ત્યારે એની ઇલેક્ટ્રોનેગેટિવિટીની વેલ્યુ છે થોડી ડિફરન્ટ આવે. તો એવું જરૂર નથી કે આ જ વેલ્યુ હોય, પણ આપણા પોતા માટે એલિમેન્ટ માટે આ વેલ્યુ ફિક્સ છે. બરાબર. તો અહીંયા મૂકી દો. અહીંયા સોડિયમ છે જોઈએ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર ઓર શું આવશે, ક્લોરીન. સો અહીંયા જે વેલ્યુ આવે છે એ 0.9 છે. પછી તે ફોસ્ફરસ સુધી એ 0.3 ના ઓર્ડરમાં એ શું થતું જાય, ઇન્ક્રીઝ થતું જાય, 1.2, 1.5, 1.8 અને 2.1. એટલે 0.9 થી સ્ટાર્ટ કરીને 2.1 સુધી એની વેલ્યુ છે એ 0.3 ના ઓર્ડરમાં છે એ ઇન્ક્રીઝ થતું જાય, 0.9, 1.2, 1.5, 1.8, 2.1. પછી અહીંયા 0.4 જેટલું ડિફરન્ટ રહે એટલે 2.5 થાય, અહીંયા 0.5 જેટલું ડિફરન્ટ આવે, 3 થાય. એટલે તમે જોવો છો કે રો ની અંદર તમે જેમ આગળ આવશો એમ શું થશે, એની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ ઇન્ક્રીઝ થાય. હવે તમે અહીંયા આગળ જોવો છો ગ્રુપમાં, ગ્રુપમાં શું Li, Na, K, CS, Br or Li, Na, K, Rb or CS, 0.1, 0.9, 0.8, 0.8 અને શું આવશે 0.7. પછી જો ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન ઓર એસ્ટેટાઇન આવે, સો 2.2, 2.5, 2.8. તો અહીંયા ડિફરન્સ છે એ 0.33 નો ડિફરન્સ આવે, પછી આ 0.2 નો ડિફરન્સ છે, પછી 1 નો ડિફરન્સ છે. એટલે તમે અપ થી ડાઉન સાઈડ આવશો તો મેટલનું કેરેક્ટર ઇન્ક્રીઝ થાય, સો મેટલનું કેરેક્ટર ઇન્ક્રીઝ થાય તો એની ઇલેક્ટ્રો પોઝિટિવિટી વધે, ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થાય. આટલા વેલ્યુ તો આપણને આવડવા જ જોઈએ. સો ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ નોન મેટલ સાથે રિલેટેડ છે,
બરાબર. સેકન્ડ, આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે એના પોતાના પર્સનલ વેલ્યુ મળે, પણ આની વેલ્યુ છે એ મળતી નથી. એટલે તમારે એની સાથે કોરિલેટ કરવું પડે, કોઈ સાથે રિલેટિવ આપવું પડે. એટલે રિલેટિવ તમારે આપવું પડે, બરાબર. એટલે અહીંયા સ્ટાન્ડર્ડ માટે શું કરવું પડ્યું, તો એના અલગ અલગ મેઝરમેન્ટ છે. તો અલગ અલગ જે ડિફરન્ટ મેઝરમેન્ટ છે, મુલિકન, ઝાપે છે, ઓર્ડે, ડ્રોચો છે, પાવલિંગ. પાવલિંગ છે મોસ્ટ પોપ્યુલર મેઝરમેન્ટ ફોર ઇલેક્ટ્રોનેગેટિવિટી. લિથિયમ ને એને સ્ટાન્ડર્ડ લીધું, અને લિથિયમ નું સ્ટાન્ડર્ડાઇઝેશન વેલ્યુ છે એ 1 લીધું. એના 1 ને રિલેટેડ આ બધાના વેલ્યુ છે, લિથિયમ ને રિલેટેડ આ બધા વેલ્યુ છે. અને એની માટે ફ્લોરિન ની જે વેલ્યુ છે એ 4 આવી છે. લિથિયમ કરતા કેટલી આવે છે? 4 ટાઈમ્સ બેટર આવે છે. પછી તમે લેફ્ટ ટુ રાઈટ આવશો તો ઇન્ક્રીઝ થશે, ઉપરથી નીચે આવશો તો ડિક્રીઝ થશે, ઉપરથી નીચે આવશો તો એ ડિક્રીઝ થશે. પણ એ મેટલ નું કેરેક્ટર ઇન્ક્રીઝ થશે, આપણે એમ લખેલું છે. આ બધી વેલ્યુ તમને કીધું કે ઇઝીલી યાદ રહે. 1, 0.9, 0.8, 0.8, 0.7. અહીંયા 4, 3, 2.8, 2.5 અને 2.2. અહીંયાથી 0.5 છે ઇન્ક્રીઝ થાય. અહીંયાથી આપણા માટે શું થશે? 0.3 થી ઇન્ક્રીઝ થાય. હવે જુઓ, વેલ્યુ ફિક્સ છે. BE or AL એના માટે 1.5 છે. C, S or I એના માટે 2.5 છે. C, S or I એના માટે ફિક્સ છે. or N or Cl એના માટે કેટલું છે? 3 છે, બરાબર. સૌથી હાઈએસ્ટ ફ્લોરિન, સેકન્ડ હાઈએસ્ટ ઓક્સિજન. આ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછાય છે. સિમિલર કોની ઇલેક્ટ્રોનેગેટિવિટી વેલ્યુ છે એ. ઓકે, સો હવે આપણે MCQ તરફ જઈએ, ક્વેશ્ચન તરફ જઈએ. આ ટોટલ MCQ ના આપણે ક્વેશ્ચન લખ્યા છે, અને એના પરથી હું તમને છે એ એક્સપ્લેન કરું છું. લો ઓફ ઓક્ટેવ શું છે કે ફર્સ્ટ એલિમેન્ટ પછી જે 8 એલિમેન્ટ આવે એની પ્રોપર્ટીઝ છે એ બધી કેવી હોય? સિમિલર હોય. એટલે સિમિલર પ્રોપર્ટીઝ ફર્સ્ટ થી 8 એલિમેન્ટ આવે તેની પ્રોપર્ટીઝ કેવી હશે? સિમિલર. The periodic table of today owes its development to two chemists. Name કયા કયા? એટલે અત્યારે જે પીરિયોડિક ટેબલ છે એ 2 કેમિસ્ટ છે, 2 કેમિસ્ટ એના ઉપર ડિપેન્ડન્ટ છે. એને આપણે બહુ કરીએ એ કયા કયા છે? સો એ આપણા માટે મેન્ડેલિયવ છે ઓર લોથર મેયર છે. સો લોથર મેયર એન્ડ મેન્ડેલિયવ એના પર એના ડેવલપમેન્ટ પર રિલેટેડ છે. ધ ફર્સ્ટ પીરિયોડિક લો according to law of triads. So law of triads શું છે કે જે મિડલ એલિમેન્ટ છે એ મિડલ એલિમેન્ટ ની પ્રોપર્ટી છે જે અધર 2 એલિમેન્ટ છે, બરોબર, એના એવરેજ મીન પરથી એની વેલ્યુ મળે અને એનું માસ કેવું આવે? સેમ આવે. સો ટ્રાયડ્સ ની અંદર જે ટ્રાયડમાં ફર્સ્ટ અને જે થર્ડ એલિમેન્ટ છે એનું એવરેજ મીન છે એ મિડલ એલિમેન્ટ જેવું એટલે એની પ્રોપર્ટીઝ છે મિડલ એલિમેન્ટની એ અધર 2 એલિમેન્ટ હોય અને એવરેજ મીન જેટલી આવે એટોમિક માસ રિલેટેડ. ધ ફર્સ્ટ પીરિયોડિક લો સ્ટેટેડ બાય મેન્ડેલિવ વોઝ. તો ફર્સ્ટ પીરિયોડિક લો એ મેન્ડેલિવ નો પીરિયોડિક લો છે કોના પર ડિપેન્ડન્ટ હતો? તો મેન્ડેલિવ નો ટોટલ જે આખો લો છે એ એટોમિક વેઇટ ઉપર ડિપેન્ડન્ટ હતો. સો elements are arranged in atomic weight. The elements are arranged by atomic weight. Not a merit of Mendeleev's periodic table. તો કઈ વસ્તુ છે એ મેન્ડેલિવના પીરિયોડિક ટેબલમાં નથી આવતી. જો મેન્ડેલિવનું પીરિયોડિક ટેબલ છે એને એટોમિક વેઇટ હોય એના કરેક્શન કર્યા. બીજા જે એલિમેન્ટ છે એનું હજી રિસર્ચ શરૂ હતું પણ ત્યારે એ અનઆઇડેન્ટિફાઈડ હતા, એની માટે એને પ્લેસ છે એ સ્પેસ રાખી, ખાલી રાખી. બીજું એને એટોમિક વેઇટ છે એના અંદર સુધારો કર્યો, એને ચેન્જ કર્યા. જે અનઆઇડેન્ટિફાઈડ એટમ્સ હતા કે જે એલિમેન્ટ હતા એને હજી એનું રિસર્ચ સ્ટાર્ટ હતું એની માટે એને સ્પેસ રાખ્યા. 0 ગ્રુપ છે એના માટે સ્પેસ રાખીને અલગ એને ન્યૂ ગ્રુપ તરીકે એને આપ્યું. બટ એને આઇસોટોપ માટે કઈ નતું કર્યું. સો આઇસોટોપ હોય એની માટે કોઈ સ્પેસ રાખી નથી, તો એની અંદર આઇસોટોપ્સ વાળો આન્સર આવે. ડીમેરિટ્સ ઓફ મેન્ડેલિવ્સ પીરિયોડિક ટેબલ. અમુક જે એલિમેન્ટ છે એને એટોમિક વેઇટ ના ફોર્મમાં અરેન્જ નહોતા કરી શકાતા.
સો એ આપણને ખબર છે, આર્ગોન ઓર પોટેશિયમ, ટેલુરિયમ ઓર આયોડિન. બીજું કે હાઇડ્રોજન છે એને ફર્સ્ટ ગ્રુપમાં લીધું હોય પણ એ 17 ગ્રુપમાં પણ આવે. બરાબર. ડીમેરિટ્સ ઓફ મેન્ડેલિયસ પીરિયોડિક ટેબલ છે એની અંદર જનરલ શું આવતું હતું કે આર્ગોન, પોટેશિયમ, ટેલુરિયમ, આયોડિન છે એવા એલિમેન્ટ છે એને એટોમિક માસ છે એના ફોર્મમાં એ અરેન્જ નહોતો કરી શકતો. એટોમિક માસ હોય એના ફોર્મમાં એને અરેન્જ નહોતો કરતો. ઓકે. હાઇડ્રોજન છે એને ફર્સ્ટ ગ્રુપમાં લીધું બટ એ 17 ગ્રુપની અંદર પણ એડજસ્ટ થઈ જાય. ધેન કે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ છે. સો લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ છે એના માટે એને અલગથી સ્પેસ નહોતી રાખી. બરાબર. એને અલગ ગ્રુપ નહોતા આપ્યા કે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. અને લાસ્ટ આ આઇસોટોપ વાળો ટોપિક જે હમણાં આપણે જોયું કે આઇસોટોપ્સ જે છે એને ડિવાઈડ નહોતા કર્યા. આઇસોટોપ માટે એને કઈ નવું કંઈક નહોતું આપ્યું. તો આઇસોટોપ આપે તો આખું એલિમેન્ટ અલગ થવું જોઈએ, એવું તો પોસિબલ નથી. એટલે આ બધા એના ડીમેરિટ્સ છે. હવે નેમ એન્ડ સિમ્બોલ ઓફ 112 એટોમિક નંબર. જો 112 એટોમિક નંબર છે એનું યુ ઓર બી થાય અન બાય એમ. અને અત્યારે એનું આઈયુપીએસી નામ આવી ગયું છે કોપરનિશિયમ. અને હજી તમારે આગળ જવું હોય તો 118 હોય તો 18 ગ્રુપમાં આવે ઓર 0 ગ્રુપમાં આવે. 117 હોય તો એ આપણી માટે 17 ગ્રુપમાં આવે. 116 હોય તો એ 16 ગ્રુપમાં આવે. 115 હોય તો એ 15 ગ્રુપમાં આવે. 114 હોય તો એ 14 ગ્રુપમાં આવે. 113 હોય તો એ 13 ગ્રુપમાં આવે. સિમિલર 112 હોય તો એ 12 ગ્રુપમાં આવે. સો આ 12 ગ્રુપ છે Zn, ઝિંક, કેડમિયમ ઓર મર્ક્યુરી વાળો ગ્રુપ છે એની અંદર આવે. N એલિમેન્ટ X છે એને શું લીધું છે આપણે 4th પીરિયડમાં એન્ડ 15th ગ્રુપમાં. એટલે આપણી માટે શું થયું N એલિમેન્ટ X belongs to 4th period and 15 group. સો એલિમેન્ટ X છે એ 4th પીરિયડમાં. જો ફર્સ્ટ H, Li, Na ઓર K આ ફર્સ્ટ ગ્રુપ, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ ગ્રુપ પોટેશિયમ. પોટેશિયમ પછી શું આવે કેલ્શિયમ. સ્કેન્ડિયમ ટુ શું આવશે ઝિંક. પછી આવે ગેલિયમ, જર્મેનિયમ ઓર શું આવે આર્સેનિક. અહીંયા આપણી માટે 1s 2s 3s 4s 4s માં 1 4s માં 2 એટલે અહીંયા 4s2 કમ્પ્લીટ થઈ જાય. આમાં 3d માં 10 આવે. 4s and 4p 4p 1 2 અને 3 આવે. આ આપણી માટે 1 અને 2 ગ્રુપ. આ આપણી માટે 3 to 12 ગ્રુપ. આ 13 14 અને કેટલામું ગ્રુપ થાય 15 ગ્રુપમાં. તો 15 ગ્રુપમાં કોણ આવે આર્સેનિક આવે. જો તમને આવું ન ફાવતું તો તમે પીરિયોડિક ટેબલ લઈને બેસી શકો. સો એ આર્સેનિક છે આ ગ્રુપમાં આવશે. સો આર્સેનિક આ ગ્રુપમાં આવે ત્યાં સુધી શું થયું કે 4s અને 3d છે એ કમ્પ્લીટ છે, ફૂલ ફિલ્ડ છે. અને અહીંયા 4p માં 3 છે. હવે કેવું હોય s હોય એમાં 2 ઇલેક્ટ્રોન હોય ને તો એમાં 1 સેલ હોય. p હોય તો એમાં 6 ઇલેક્ટ્રોન હોય ને તો એમાં 6 સેલ હોય. બટ એમાં 1 by 1 ઇલેક્ટ્રોન છે એ અરેન્જ થાય. પહેલા ફર્સ્ટ છે એ અનપેર્ડ થાય પછી પેર્ડ થાય. d ની અંદર 10 ઇલેક્ટ્રોન હોય તો ટોટલ 5 સેલ આવે એમાં. એમાં પણ પહેલા 5 આવી રીતે અનપેર્ડ થાય પછી પેર્ડ થાય. ઓકે. સો આપણી માટે 4s completely filled, 3d completely filled but 4p is half filled. હવે 3d and 4s 3d અને 4d ટ્રાન્ઝિશન સિરીઝ છે એ જોવાની હતી. તો 3d અને 4d ટ્રાન્ઝિશન સિરીઝ શું છે એ જોઈએ. તો 3d સિરીઝ જે છે લેન્થેનોઇડ એ સ્કેન્ડિયમ ટુ ઝિંક આવે 21 to 30 થશે. 4d ટ્રાન્ઝિશન સિરીઝ છે યટરિયમ ટુ કેડમિયમ છે 39 to 48 આવશે. લેન્થેનોઇડ સિરીઝ છે એ આફ્ટર લેન્થેનમ એટલે 58 to 71 સીરિયમ ટુ લ્યુટેશિયમ આવશે. એક્ટિનોઇડ છે એ આફ્ટર એક્ટિનિયમ સો 90 થોરિયમ ટુ ક્યાં આવશે 103 લોરેન્સિયમ આવશે. ટુ વિચ ગ્રુપ એન એલિમેન્ટ વિથ એટોમિક નંબર 120 બિલો. સો 120 ક્યાં હશે કહેજો. 118 હતું એ 18 ગ્રુપમાં હતું. તો 119 છે એ આપણા માટે ફર્સ્ટ ગ્રુપમાં આવે. એ રીતે 120 છે આપણા માટે સેકન્ડ ગ્રુપમાં આવે. એટલે આલ્કલાઇન અર્થ મેટલના ગ્રુપમાં આવશે. તો એ આલ્કલાઇન અર્થ મેટલના ગ્રુપમાં આવશે. અને એની જે આઉટર મોસ્ટ ઓર્બિટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન હશે એ કેવી હશે NS2 હશે.
ઓકે, સો આ આપણા માટે 10 MCQ હતા, એના આન્સર એના ક્વેશ્ચન બનાવીને આપણે લખ્યા હતા. હવે હું બીજા તમને 10 એવા MCQ છે એ લર્ન કરાવું છું. આપણે એ 10 MCQ છે એ જોઈએ. ઓકે, નેક્સ્ટ 10 MCQ 1s2 2s2 2p6 3s2 3p6 3d8 અને 4s2 પોઝિશન ઇન પીરિયોડિક ટેબલ. સો મારે આની પોઝિશન જોવી છે પીરિયોડિક ટેબલ. જો આ 1 ફર્સ્ટ રો માં આવે, સેકન્ડ રો, થર્ડ રો. હવે આ 4s2 અને 3d8 આવ્યું. સો આપણે 4s2 અને 3d8, સો આપણે જો એને એલિમેન્ટ ને ચેક કરવું છે તો આપણે ચેક કરીએ. આ 1 2 3 અને 4 પોટેશિયમ, પછી શું આવશે? કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંક. ઓકે, સો એ આપણી માટે શું છે? ફોર્થ રો માં છે એલિમેન્ટ. અને 3d 1 2 3 4 5 6 7 8 એ અને કેટલામાં ગ્રુપમાં? જો 1 અને 2 આ ગ્રુપ, આ 3 આ 4 આ 5 આ 6 આ 7 આ 8 આ 9 અને 10. એટલે 10th માં ગ્રુપમાં છે અને 4th રો માં છે. એટલે 4th રો અને ઇન 10th ગ્રુપ. ઓકે, ધેન આપણે આગળ જોઈએ. હવે છે તો ફાઇન્ડ ધ S બ્લોક પેર. S બ્લોક ની પેર જોઈએ છે. તો આપણે આખો S બ્લોક એટલે પહેલા એક વખત વિચારી લઈએ એની S બ્લોક છે એ કઈ રીતે આવશે. સો S બ્લોક આ રીતે આવશે: Li, Na, K, Rb, Cs or Fr. 3 11 19 37 55 or 87. અહીંયા Be, Mg, Ca, Sr, Ba or Ra. 4 12 20 38 56 or 88. Okay, 7 and 14 છે આમાં નહીં. 3 અને 20, yes, 3 Ru 20 Ru કેલ્શિયમ. 8 અને 15 9 અને 17 નથી. એટલે જવું S બ્લોક કીધું તો S બ્લોક લખી નાખ્યું. પણ P બ્લોક તો બહુ મોટું થાય, D બ્લોક બહુ મોટું થાય, એ લખી ન અપાય. તો ત્યારે આપણે થોડી બુદ્ધિ ચલાવવી પડે. એટલે તમને અહીંયા આપેલા કોઈ પણ ક્વેશ્ચન છે એ તમારા માટે એક એક્ઝામ્પલ છે કે નહીં આવું હોઈ શકે. તો આવું બીજું કેટલું પૂછાય શકે? તો એ ટાઈપની આપણને આવડવું જોઈએ. એનું મેઇન ઇન્ટેન્સ આ છે. The period to which an element belongs to in the long form of periodic table represent. The period to which an element belongs to in the long form of periodic table. The long form of periodic table હોય so એમાં શું આવે? મેઇન એના જે ઓપ્શન આવે એ આપણે ઓપ્શન પેલા જોવાનો હોય. The period to which an element belongs to in the long form of periodic table represent. Long form of periodic table છે એ શું રિપ્રેઝન્ટ કરતો હોય આપણે એના ઓપ્શન થી જોઈ લઈએ. સો ઈ ક્વોન્ટમ નંબર રિલેટેડ છે. સો એ ક્વોન્ટમ નંબર રિલેટેડ છે. લોંગ ફોર્મ પ્રેઝન્ટ શું કરે તો જો તમને સમજાવું. જો અહીં ધ્યાન આપજો. 1s 2s 3s 4s 5s or 6s આવું છે. સો એની માટે જે આગળ નંબર આપ્યા છે સો એ આપણા માટે n થાય. હવે જો તમને સમજાવું છું, થોડું ધ્યાન આપજો. આ ટોપિક છે એ સેકન્ડ ચેપ્ટરનો છે, એટોમિક સ્ટ્રક્ચરનો છે. સો એટોમિક સ્ટ્રક્ચરનો ટોપિક છે એટલે એની માટે બધા ક્વોન્ટમ નંબર્સ આવે. n, l, m or s. પ્રિન્સિપલ, સેકન્ડરી ક્વોન્ટમ નંબર, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર or સ્પિન ક્વોન્ટમ નંબર. હવે સપોઝ કે મેં આવું લખ્યું હોય 3p3. જો જે ફર્સ્ટ 3 હોય એ n રિપ્રેઝન્ટ કરે, L હોય P રિપ્રેઝન્ટ કરે અને P છે એની ટોટલ 3 સેલ આવે. સો એમાં આવી તે નંબર આ 0 -1 or 1 એ આપણે આગળ ભણશું એટલે જોશું. અત્યારે નોડ તો ચાલશે. એમાં 3 જે છે એમાં 1 2 અને 3. તો લાસ્ટ ઇલેક્ટ્રોન જે આવ્યો ને એની નીચે જે હોય નંબર એ આપણી માટે m છે. અને જાઓ જે ફર્સ્ટ 1 ઇલેક્ટ્રોન છે એ આપણી માટે એને પ્લસ હાફ કહેવાય. તો અહીંયા આપણી માટે જે આગળ લખ્યું છે એ આપણી માટે રિપ્રેઝન્ટ થાય. તો એને આપણે કહે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. શું કહેવાય એને? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. સો આમાં બહુ તમે અત્યારે નહીં પડો તો ચાલશે. એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર આવે. સેમ ગ્રુપ ઓફ periodic table have. હવે સેમ ગ્રુપ
હવે કોની ફર્સ્ટ ગ્રુપ હોય તો એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થાય ns1, સેકન્ડ ગ્રુપ હોય તો એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થાય ns2, બરાબર. 13 ગ્રુપ હોય તો એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થાય ns2 np1, 14 ગ્રુપ હોય તો એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થાય ns2 np2, 15 ગ્રુપ હોય તો શું થાય ns2 np3. એવી રીતે કોઈ પણ ગ્રુપ હશે તો એની આઉટર મોસ્ટ ઓર્બિટમાં સેમ ઇલેક્ટ્રોન હશે, નંબર ઓફ ઇલેક્ટ્રોન આર સેમ. સો સેમ ગ્રુપ હશે તેમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેવા હશે, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આર સેમ બધામાં. ઓકે. which factor does not affect the valence cell? કયું ફેક્ટર છે એ વેલેન્સ સેલ ને અસર નથી કરતું, તો એટોમિક માસ. સો એટોમિક માસ doesn't affect the valence cell. એટોમિક માસ એટલે લેવા દેવા નથી, કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન નું સમ હોય, ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોન નું સમ હશે, એટલે એને કઈ એના લેવા દેવા નથી. ફાઇન્ડ ધ કરેક્ટ ઓપ્શન ફોર સેમ પીરિયડ એલિમેન્ટ. ફાઇન્ડ ધ કરેક્ટ ઓપ્શન ફોર સેમ પીરિયડ એલિમેન્ટ. તો સેમ પીરિયડ એલિમેન્ટ હોય, બરોબર, કરેક્ટ ઓપ્શન જોવાનું છે. આપણે ઓપ્શન હમણાં જોઈ લઈએ. પહેલા આપણે 17, 18, 19 અને 20 કરીએ, પછી આપણે 16 કરીએ. એટલે કરેક્ટ ઓપ્શન જોવો પડશે સેમ પીરિયડ માટે. જોઈએ 62 એલિમેન્ટ એ કયા બ્લોકનું હશે? 47, 56, 53 બધા અબોવ 45 છે. તો હવે ઠીક છે, જોશું આપણે. જો તમે શીખો H, Li, Na, K, Rb. આ 37 છે, 38 રૂબિડિયમ, પછી સ્ટ્રોન્શિયમ. 39 to 48 જો આ S બ્લોક પૂરો થયો. આ આપણા માટે કયો બ્લોક આવ્યો? D બ્લોક. 49 to 54 કયો બ્લોક આવશે? T બ્લોક. અને અહીંયા નીચે આવશે 58 to 71 કયો બ્લોક આવશે? F બ્લોક. તો ચાલો જોતા જઈએ. ચલો 62 ક્યાં આવશે? આની અંદર આવશે 62 અને F બ્લોકમાં આવશે. 47 કોના આગળ આવશે? 47, 48 છે આગળ આવશે. આ કેડમિયમ છે, આ સિલ્વર છે. 47 એટલે તો એ કયા બ્લોકમાં આવશે? D બ્લોકમાં. 56 અહીંયા આવશે, અહીંયા 55 આવશે, 54 અહીંયા, 55 અહીંયા. RBCS 56 માં કોણ આવશે? બેરિયમ. તો S બ્લોકમાં આવશે. અને 53 54 ની આગળ આવશે 53 આયોડિન. સો એ P બ્લોકમાં આવશે. આ બ્લોક લીધા. હવે પીરિયડ માં પૂછે છે ને, ક્વેશ્ચન ચેન્જ થયો એટલે આપણે પાછું એક વખત ફરી વાર લખી નાખીએ, આપણને શું થાય? ઈઝી પડે. બરાબર. તો આપણે જોઈ લઈએ 31 છે. તો જો અહીંયા પહેલું છે આપણી માટે હાઇડ્રોજન, આ લિથિયમ ટુ નિયોન, પછી સોડિયમ ટુ આર્ગોન છે. બરાબર. સોડિયમ પછી મેગ્નેશિયમ અહીંયા, પછી એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર એમાં જાય. સિલિકોન અહીંયા આવે તો 1, 2 અને થર્ડ રોમાં સિલિકોન આવે. પછી આપણે 31 છે. તો જો અહીંયા પોટેશિયમ, કેલ્શિયમ અહીંયા 21 to 30 આવે. બરાબર. પછી શું આવે? 31 to 36 એટલે આ કઈ રો થઈ? ફોર્થ રો થઈ ગઈ. એટલે પોટેશિયમ, કેલ્શિયમ 21 to 30. પછી 31 અહીંયા આવશે ગેલિયમ. ઓકે. સો ઈ ક્યાં આવશે? ફોર્થ રો માં આવશે. પછી જોઈએ 50, 36 આવ્યું. પછી 37, 38, 39 to 48, પછી 49 to 54 આવશે. એટલે આ આપણી માટે કેટલામું થયું? ફિફ્થ રો થઈ 54 સુધીની. એની અંદર અહીંયા 50 SN આવે 14 ગ્રુપમાં. બરાબર. તો કેટલામું થયું? ફિફ્થમાં. આ 54 પછી 55 અને 56 કેટલામાં આવે? 6th રો માં આવશે. આ 6th રો માં. ઓકે. નેક્સ્ટ આગળ આપણે જઈએ 79 in which group and row. આ જો પાછું એની કોશું જોઈ લઈએ. ચલો 55 હતું તો એ 6s માં આવતું હતું. 56 પછી 57 પછી 58 to 71 અહીં આવે. 72 to 80 અહીં આવશે. આ 6th માં છે, 6th રો છે. અને અહીંયા 79 અને આગળ આવશે. આ છે ઈ મર્ક્યુરી છે, આ છે ઈ ઓરમ સોનું, ગોલ્ડ છે, સિલ્વર ગોલ્ડ છે, એ ઓરમ. તો ઈ ઓરમ છે. આ 12th ગ્રુપમાં, તો આ 11th ગ્રુપમાં. 11th ગ્રુપ એન્ડ 6th રો એટલે 11th ગ્રુપમાં હશે
અને 6th રો માં છે અને એનું નામ શું છે AU બરાબર હવે same number of electrons in outermost cell okay so same number of electrons in outermost cell તો જો અહીંયા 30 માં 18 એડ કરો 48 થાય 48 માં 32 એડ કરો 80 થાય છે તો આ બધા સેમ ગ્રુપ એલિમેન્ટ છે જો ઝિંક 30 છે 48 કેડમિયમ છે અને 80 Hg છે આમાં 3d10 હશે આમાં 4d10 હશે આમાં 5d10 હશે સો આઉટરમોસ્ટ ઓર્બિટ માં બધામાં એના ઇલેક્ટ્રોન સેમ આવશે બટ 14 15 અને 16 એટલે તો આ સિલિકોન ફોસ્ફરસ ને સલ્ફર છે એમાં આઉટરમોસ્ટ ઓર્બિટ સેમ હોય નહીં 20 મુ કેલ્શિયમ થયું 30 મુ ઝિંક થયું 50 મુ એસન થયું બધા ગ્રુપ અલગ અલગ ગ્રુપના છે સેમ ગ્રુપના હોય તો આઉટરમોસ્ટ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન સેમ આવે સો આમાં સેમ ગ્રુપના છે એટલે એના આઉટરમોસ્ટ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન સેમ છે 10 હોય 18 હોય તો એ સેમ આવે પણ અહીંયા 26 છે 36 હોત ને તો સેમ આવે ઓકે તો આટલા થયા આ એક આપણે આના ઓપ્શન છે એ જોઈ લઈએ પછી આપણે 16 છે એ જોઈ લઈએ 16 ના ઓપ્શન હતા ફાઇન્ડ ધ કરેક્ટ ઓપ્શન ફોર સેમ પીરિયડ તો સેમ પીરિયડ માં કયા કયા હોય સેમ પીરિયડ માં ઓકે ગ્રુપ માં નથી જો 19 અને 38 હવે જો 19 પોટેશિયમ છે પણ જ્યારે આખું રો પૂરું થાય ત્યારે 36 નું એલિમેન્ટ આવે ક્રિપ્ટોન એટલે એ સેમ પીરિયડ માં આવે પણ 12 અને 17 તો એ સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન ઓર આર્ગોન આવે તો આ એક જ પીરિયડમાં આવે થર્ડ પીરિયડમાં તો એ સેમ છે પછી આ સોડિયમ છે બરાબર તો એ થર્ડ માં આવે અને 21 સ્કેન્ડિયમ છે એ પાછું ફોર્થ માં આવે એ સેમ નો થયું 16 છે એ અહીંયા આવશે થર્ડ માં 35 પાછું કેમાં આવે ફોર્થ માં એ સેમ નો થયું તો આન્સર કયો સેમ આવશે 12 અને 17 ઓકે તો આપણે 20 ક્વેશ્ચન છે એ MCQ ટાઈપ ના સોલ્વ કર્યા ઇલેક્ટ્રોનેગેટિવિટી ની થિયરી તમારે 2 ટાઈમ્સ લખવાની આ 20 ક્વેશ્ચન કર્યા આજે તમારે TPP માં હશે તો અમારે આને જેવું બધું વિચારતા થવાનું નેક્સ્ટ આપણે 2 થિયરી જોવાની છે આયોનાઇઝેશન એન્થાલ્પી ઓર ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી સો એ બંને ડિફરન્ટ થિયરી નથી બધે એકબીજામાં મિક્સ થઈ જાય છે આપણે એક થિયરી જોશું બાકી MCQ કરશું એટલે લાસ્ટ સેશનમાં આપણો લગભગ થિયોરેટિકલ પાર્ટ પૂરો થશે પછી એક્સ્ટ્રા થિયરી છે એ સ્ટાર્ટ થશે ઓકે થેન્ક યુ